નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની માવઠાની આગાહી। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે 5 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। એટલું જ નહીં, 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 5 નવેમ્બર સુધી રહેશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે। ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું સંકટ હજુ 5 દિવસ યથાવત રહેશે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે। આજે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। મુખ્યમંત્રી અને કૃષિમંત્રીની જાહેરાત। ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકારનો પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ હેક્ટર ખેતીની જમીનમાં ઊભા પાક ધોવાયા છે। સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને રોકડિયા પાકોની ભારે ફટકો પડ્યો છે। સરકારે પાક નુકસાનીનો 7 દિવસમાં સર્વે કરવા અને તે આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ આપ્યો છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવાયો છે। પાક નુકસાની સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે। સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટ નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ કરવા પર ભાર મૂકાયો છે। તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરાશે। 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ। હવે ફાસ્ટેગ અપડેટ કરવું બન્યું સરળ। NHAIએ લાગુ કરી નવી KYC સિસ્ટમ। જાણો શું કરવું પડશે જો તમે વારંવાર હાઈવે પર વાહન લઈને ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે KYC પ્રક્રિયાને સરળ બનાવી છે। હવે બિનજરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની કોઈ ઝંઝટ નથી કે એકાઉન્ટ બંધ થવાનો ભય પણ નથી। નવા નિયમો સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગ ચકાસણી પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બની ગઈ છે। જંગલોના 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ। નવા GST સ્લેબ લાગુ થશે। 1 નવેમ્બરથી સરકાર બેસ્લેબની નવી GST સિસ્ટમ રજૂ કરશે। 5%, 12%, 18% અને 28%ના જૂના 4 સ્લેબ નાબૂદ કરવામાં આવશે। ખાસ દરો હવે ચોક્કસ વસ્તુઓ પર લાગુ થશે, જ્યારે લક્ઝરી અને સિમ ગુડ્સ પર 40 કર લાદવામાં આવશે। સરકાર કર માળખાને સરળ અને પારદર્શક બનાવવાનો હેતુ ધરાવે છે। ખેડૂતોને મળશે 22,500ની સહાય। ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે। આ યોજના થકી ખેડૂતનો આર્થિક વિકાસ કરવાનો છે, જેમની એક યોજના PVC પાઇપલાઇન યોજના 2025। આ યોજનાથી ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય મળવાપાત્ર છે। અરજી કરવા માટે તમારે ઓનલાઇન સેન્ટર હોય। PVC પાઇપલાઇન યોજના 2025નો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઇન પ્રક્રિયા કરવાની રહેશે। 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ। MPSથી UPSમાં સ્વિચ કરવાની છેલ્લી તારીખ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બીજી મહત્વપૂર્ણ અપડેટ। MPS નેશનલ પેન્શન સ્કીમ થી UPS યુનિફાઇડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માંગતા લોકો માટે 3 નવેમ્બર સુધીનો સમય છે। આ વિસ્તૃત સમયમર્યાદા કર્મચારીઓને તેમની પેન્શન યોજનાઓનું પુનર્મૂલ્યાંકન કરવામાં અને યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદ કરશે। 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ। દેશમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કાર્ય માટે આધાર કાર્ડ હવે જરૂરી છે।
શાળા કે કોલેજમાં પ્રવેશથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધી તે ઓળખ અને સરનામાના પુરાવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. કેટલીકવાર આધારમાં નોંધાયેલી માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર અથવા બાયોમેટ્રિક વિગતો બદલવાની જરૂર પડી શકે છે. તેથી યુઆઈડીઆઈ 1 નવેમ્બર 2025થી લાગુ પડતા અપડેટ નિયમોમાં સુધારો કરી રહ્યું છે. આધાર અપડેટ કરનારાઓ પાસેથી હવે નવા દરો અનુસાર ચાર્જ લેવામાં આવશે. ચાલો તમને જણાવીએ કે દરેક અપડેટ માટે કેટલો ચાર્જ લેવામાં આવશે. યુઆઈડીઆઈ નવા નિયમો અનુસાર 1 નવેમ્બરથી આધાર કાર્ડ પર નામ, સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ₹75 ખર્ચ થશે. જો તમે તમારી ફિંગરપ્રિન્ટ, આઇરિસ અથવા ફોટો અપડેટ કરવા માંગતા હોય તો ચાર્જ ₹125 હશે. 5 થી 7 અને 15 થી 17 વર્ષની વયના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે મફત રહેશે. ઓનલાઈન દસ્તાવેજ અપડેટ સુવિધા હાલમાં 14 જૂન 2026 સુધી મફત છે. જો કે તે પછી કેન્દ્ર પર આ સેવા માટે ₹75નો ચાર્જ વસૂલવામાં આવશે. આધાર કાર્ડ ફરીથી છાપવા માટે ₹40 અને ઘરે નોંધણી સેવાઓ માટે પ્રથમ વ્યક્તિ માટે ₹700. તે જ સરનામા પર દરેક વધારાની વ્યક્તિ માટે ₹350 ચાર્જ કરવામાં આવશે. તેથી જો તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેને સમયસર ઓનલાઈન પૂર્ણ કરવું શ્રેષ્ઠ છે.